તો વળી આ તરફ ભાવનગરમાં નાના માસૂમ બાળકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહ્યા છે ચેડા। રૂવા આંગણવાડીમાં સામે આવી બેદરકારી। બાળકોને જે ભોજન અહીં પીરસવામાં આવી રહ્યું છે તે ભોજનમાંથી નીકળી ઈયળ। અનેક વખતની રજૂઆત કરી તેમ છતાં પણ સમસ્યાનો આજ દિન સુધી કોઈ જ નિરાકરણ ઉકેલ નથી આવ્યો। ત્યારે વાલીઓએ મજબૂર બનીને એક વિડિયો બનાવ્યો અને વિડિયો વાલીઓ દ્વારા હવે વાયરલ કરવામાં આવ્યો છે, કારણ કે અનેક વખતની રજૂઆત કરવામાં આવી છે। આંગણવાડીમાં જે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે બાળકોને, તે ભોજનમાંથી અવારનવાર, આ પહેલી વખતની ઘટના નથી, અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવે કે જેમાં ભોજનમાંથી ઈયળ નીકળી હોય। અનેક વખતની રજૂઆત અહીં વાલી વર્ગ કરી ચૂક્યું છે, પરંતુ એ રજૂઆતનો, એ સમસ્યાનો હજુ સુધી કોઈ સુખદ ઉકેલ નથી આવ્યો। તેના કારણે વાલી આખું વર્ગ છે તે હવે રોષે અને આ જે વિડિયો છે તે વાયરલ પણ થયો છે। રૂવા ગામની આંગણવાડી, ભાવનગરની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં આંગણવાડીમાં જે બાળકો અભ્યાસ માટે આવતા હોય છે તેઓને પૌષ્ટિક આહાર આપવાની રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા યોજના છે, પરંતુ જ્યારે આંગણવાડીમાંથી આવા જ દ્રશ્યો સામે આવે છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે એ નાના માસૂમ બાળકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહ્યા છે ચેડા। જ્યારે વાલી વર્ગ આપના સુધી આ સમગ્ર બાબતને લઈને રજૂઆત કરે છે તો શા માટે પગલાં ભરવામાં નથી આવતા?